વડોદરા કોંગ્રેસ પ્રમુખે કર્યું એવું જ નિવેદન અને આક્ષેપ રાજકોટ કોંગ્રેસ મહિલા આગેવાને પણ કર્યું છે। ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભાળી ગઈ છે તેવું રાજકોટમાં કોંગ્રેસ મહિલા આગેવાન વૈશાલી શિંદે તેમણે આ નિવેદન કર્યું છે। ભાજપના ચાણક્ય કમલમમાં ચોકઠા ગોઠવી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા પર ગંભીર આક્ષેપ કર્યો। ભાજપ હાર ભાળીને ડરાવવાની રાજનીતિ કરી રહી છે તો કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। જેને બીજેપી પોતાના ચાણક્ય તરીકે ઓળખાવી રહી છે। આજે એમને કમલમ ખાતે બેસવાની ફરજ પડી છે અને કારણ ફક્ત એટલું જ છે કે બીજેપી પોતાની હાર ભાણી ગઈ છે। આજે લોકશાહી ઢબે જે ઇલેક્શન થવાનું હોય એની જગ્યાએ આજે બીજેપી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને દબાવવામાં આવે છે, એને ધમકી આપવામાં આવે છે અને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવે છે। પણ હું આપના માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું બીજેપીને કે રાહુલ ગાંધીના બબ્બર શેર ક્યારેય ડર્યા નથી અને ક્યારેય ડરવાના નથી।